હું કામ લીધું ये बराबर निकलना। बराबर बराबर पूरा पिक्चर बनाएगा आज का पिक्चर आया तो टीवी वीडियो में आते का मेरे मोबाइल में नहीं आएगा अभी कवर आएगा आएगा इसमें मेरे को करना पड़ता है इसमें हाकर बांधने का है सब कांजी भाई बारिया ओ असलम भाई खोकर असलम भाई खोखर खोखरी गयो મારી માટે હું આવે એ હેવો બરાબર કાઢતો પણ કીધું કે હવે આવે કીધું મામા આવે ટોપી વાળો કોણ છે ભાઈ હાકર બરાબર બંધ છે હાકર મારો ભાઈ છૂટે નહીં નકર તો સાલું બંધવી અમારા વઢેરા વાળા ભાઈ છે અમારા જાપડા વાળા ભાઈ બોડીગાર્ડ તો મેં કીધું કે મેં આજે નાખ્યા હું દૂધ નથી દૂધ નો કામ ને ખાઈ આજે વર્ષે નાખ્યા ને તે વાતો કરે બાય નાખ્યા नहीं हो भाई खबर ही 10 के बाद में आती है खबर ही नहीं होती आधे उसके बाद दे देगा भाई ले नहीं 20 रुपए નીકળી ગયા આપણે હા રિક્ષા માં ભાઈ કઈ કામ તારે છે કોના કલાઈ છે ધ્યાન રાખજો જોજો આ કવાડી છે અહીંયા લે આ તો બુઠી છે કે તાર કવાડા લઈને ક્યાં જાય હાન શું અલે કાઠી સોરે મને કઈ યાર ફટાફટ કાના ભાઈ જો રાંટ વગે છે બાકાજી કે બોલાય જો ભાઈ રાંડવા નહીં ના ધંધો થઈ ગયો ધંધો જપરો હશે અમારા ભાઈ ફોનમાં વાત કરતા ભાઈ એક તો બાવારી કપામાં છે હું તો તરત બાવારી કાપે પાછો કહાવા જ આવે છે મારો કાઠીઓ સોરવા માટે વાંધા તેમ ટીંગા બધા છો નોખો નોખો મારા કાના કા તાકી ગયા તો બેઠી ગયા તો મારા ભગત તો જાય સર દરિયા કાંઠા પાછો નજારો છૂટી ગયો કાઠીઓ હવે કાઠી છૂટી ગઈ હવે મારા કલા છે ભાઈઓ મારા તો લાગી ગયા બે તો બાકી જાય બટકી બટકી હેર એક તો મારા આટા મારામાં જ છે આપણે ફોન કરી ગયા કાઠીઓ સોરે નીકળી ગયા બરાબર કાઠી સોરે નીકળી ગયા હવે જાય તો કાલ પાછા સવારે આપણે આવશું બરાબર અત્યારે સોરે નીકળે છે મારે મારા કલાસીભાઈ ક્યારે કરે છે બધી ઘરે જવા માટે થોડું ઘરે કામ છે કાઠી છૂટી ગઈ છે કાલ પાછા અમને મળશે મિત્રો આપણે મોડું થઈ ગયું બરાબર હવે બધા કલાકમાં વહેલા આવી ગયા હું દવાખાનામાં લઈ ગયો એટલે વહેલો આવી ગયો મારા કાકા છે ને ઘોરા સુધી ના છે ને આ જો અત્યારે જો ટાઈમે અત્યારે આવ્યો કાલ મારો દીકરો છે ને દવાખાના આવી ગયો રાજુલા ભાગી ગયો હું દુખતો કે હું દુખતો ભાઈ ઉના પાછું આજે ઉના જો नानी भाभी को पेट में दुख रहा था इसीलिए उधर लेके गया था मेरा भाई बराबर हमारे तो चार भाई एक काठी पूरी थवा આવી ગઈ છે એક બાકી છે એક કાઠી બાકી છે એક બાકી છે મારી નાની ભાભી ને જોયો હું જોયો તો છોડી મે દોઢી સુટતા હે પેલા ઈ તમાર ઓય ગધરીના છોકરા બાબા આપણે બધા કે છોકરા ભણવા છે જો આ શું કરે છોકરા જો ફરવા નીકળી ગયા અત્યારે હીકરા મીંડા કીધું એક કાઠી ખરાબ બાકી છે એક કરવા માંડે આ તમારા કાનજીભાઈ બારિયા તમારા ઉમેશભાઈ અમારે મહાદેવ બોટવાળા માલિક છે ના બાજુ ખુલાસીભાઈઓ બધા કામ કરી રહ્યા છે ઉમેશ શેઠ ટીંગરી ભરે છે ના બાજુ ખુલાસીભાઈઓ હાકર બાંધી રહ્યા છે બધા તો મારા મિત્રો બધા જાણીત જ છે બધા મિત્રો આપણે આ ભાઈ એક છે આપણે એ બાજુમાં યુટ્યુબ પર છે એ પણ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે આ બધા બીજી બટવારા પર હાકર બાંધે છે આ બધો સિકોતરેમાનું મંદિર આવેલું છે ખરા બીજી કાઠી બાજુમાં લોકોને વખાર છે એટલે અહીંયા બધી હાકર બાંધે છે આપણે પોગી ગયા છે કમ્પ્લીટ થઈ ગઈ છે એક કાઠી કમ્પ્લીટ બીજી કાઠીને કરાવી પછી એ કરશું ને આવી રીતનું એ કરવાનું હવે ફ્રેન્ડ્સ અત્યારે સામાન બધું પેક કરવા માંડ્યા છે અત્યારે જવાનું છે ઘરે આજે મારા જીવન કાકા જો ફૂગી પીવાનું કેમ કે મોડું થઈ જાય ને એટલે પહેલાં તો સામાન ગોઠવી આ બધો ઘોરા સામાન પેક કર્યા છે બરાબર
તમારા મુનાકા છે. આ ભાઈ અમારે છે વઢેરાવાળા ભાઈ. ના ભાઈ છે બતાવું તમને ચાલો હું. આ ભાઈ છે રાજોલાવાળા. નહીં ભાઈ ભાવનગરવાળા છે. સોરી આપણે છે રમેશ વાપરિયા. હા સર ત્યારે આ બાજુ કલેજ આવે દોરીયા બધા લાંબા કર્યા છે લાંબરેન્દ્ર વર્કા કરવા માટે. લાંબરેન્દ્રને હરખું બધું બનાવવું પડે ઇન્દોરાનું બધું. તમને લાગે કે દોરિયા છે, દોરિયા નથી પણ આ બધું કેમ કે કામ કમ્પ્લીટ કરવા માટે બધું દોરિયા બધા અત્યારે કાંઠે છે થઈ જાય. દરિયામાં પછી વ્યવસ્થિત કરવું એવું થઈ જાય એ માટે છે બધું કામકાજ કરે છે કલાસભાઈ. આજે અમારે કાનજીભાઈ કાઠાગરીમાં મેન માણસ છે. આ છે રાહુલભાઈ શેઠ ખુદ ગબ્બરસિંહ. આ બાજુ કલાસીભાઈ કામ કરી રહ્યા છે. જો આવી રીતને મારા કાકા થયા પણ અમારા છોકરો મારો છે જોઈ શકો છો. આ બધું કલાસીભાઈ બધા કામ કરે છે. ના આવા મનીષભાઈ ખુદ ગબ્બરસિંહ બોટ ચલાવવાળા. ના બાજુ કલાસીભાઈ કામ કરી રહ્યા છે. જો આ બાજુ આમ આગળ પણ જો માણસો છે એટલે દોરીયા છે. દોરી કેટલા લાંબા કરે છે બધા વ્યવસ્થિત કરવો પડે ને. આ બધું કલેજે કામ કરે છે. ના બાજુ પણ મિત્રો બધા કામ કરે છે તમે જોઈ શકો છો. 2 બોટના ક્લાસીસ છે. આ બાજુ દાદા ભાઈ તો હાકરી મારે છે. આ બધા ભાઈ હાકરી મારવા અમે આમ તેમ પડતા આવી રીતના ગાંઠ મારે છો. રાડું જોઈન્ટથી છે આમ તેમ અમારું રાડું જોઈન્ટથી તમને લાગે કે હું કેવી રીતે મેળવું છું બરાબર. આવી રીતના હાકરી મારે છે. આ ભાઈ હાકરી મારે છો. આ ભાઈ પણ હાકરી મારતા હતા બરાબર. અને હાકરી અમે કહેવાય અમારી ભાષામાં રાડું જોઈન્ટથી હામું ગમે એટલી તાકાત આવે તો વાંધો ન આવે. જોઈ શકો છો. આવા વિડીયો જોવા માટે ફાઇનાઇટ પૂરો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે બીજો ભાગ બરાબર. ત્રીજા ભાગમાં તમને પૂરો તમને જોવા મળશે. આના પછી તમને શું આવશે બતાવશું.